હા ઓલા ધોતારક ની બાર ઓલો ડીજે વાળો ખબર આવું ડીજે રાખીને ઉભો એવું લાગે છે યુએસ માં છો પટેલ પાન બાર બતાજો ને પબ્લિક કે ઇન્ડિયન ગલ્લામ છે સાયબર ટ્રક ટાઈમ સ્ક્વેર આવી ગયા છે આવી ગયા છે ન્યૂ જર્સી ની ઇન્ડિયન સ્ટ્રીટ ઉપર તો શું ખાવાનું છે મિતભાઈ આપણે ખાવાના છે ઢોસા હે ઢોસા ઢોસા ચાલો તો ટ્રાય કરીએ ઢોસા આ જો આ વાળંદની દુકાન છે ન્યુયોર્કમાં જર્સીમાં આમે રંગોલી પાનનો ગલ્લો તમારે જે લેવું હોય કમ્પ્લીટ ગલ્લો છે ભાઈ આ ઓલા વરિયાળી બજારમાં આવ્યા હોય ને એવું લાગે છે સાહેબ ભાગોળમાં આવ્યા હોય ને હમણાં મને લાગે ફિરકા વાળા મળે છે હા પટેલ બ્રધર્સ બધું મળી જાય બહાર તો નાળિયેર પડે અહીંયા કરિયાણાની દુકાન આવી નાળિયેર મળી જાય ભજન હાલતા લાગે છે હનુમાન ચાલીસ હાલે છે ઉપર આ મંદિરમાં કમ્પ્લેટ ભાઈ અહીંયા તો તમને ઇન્ડિયાની યાદ ન આવે કમ્પ્લીટ ઇન્ડિયા જેવી ફિલિંગ છે હા ગોવિંદા ટેમ્પલ ડીન ફેશન શિવા મંદિર ભાઈ હર હર મહાદેવ હા ઓલા ધોતારક ની બાર ઓલો ડીજે વાળો ખબર આવું ડીજે રાખીને ઉભો એવું વિવેક ફ્લાવર હે લાગે છે યુએસ માં છો પટેલ પાન બાર लगता ही नहीं हमें यूएस में हैं क्या है गोला એટલે હાલ ગોલાની દુકાન છે ભાઈ કમ્પ્લેટ ભાઈ અહીંયા તો પાન ના ગલ્લા બે ગલ્લા છોડો બે ઓલી દુકાનો મૂકો છે ગલ્લા આવે મીઠાશ લાગતું જ નથી ભાઈ યુએસ માં હોય એવું હે બાપુ શું કેવું છે તમારું બહુ અઘરું સુરતની બજારમાં ફરતા એવું લાગે જનતા માર્કેટ બતાવો જનતા માર્કેટ ક્યાં છે જનતા માર્કેટ મોબાઈલ ના કવર વવર બધું રિપેર થઈ જાય ભાઈ હાલો જી આગળ આઈ હવે મિત્ર આઈ રહ્યા બાપુ હાલા સુરત ના વરિયાળી બજારમાં આવ્યો ને એવું લાગે કમ્પ્લેટ બધું આમ જો પાન ના ગલ્લા ઓલી જનતા માર્કેટ ને આ ઢોસા આવું સોનેસ્ટ અહીંયા તો તમને સુરત ની યાદ જ નહીં આવતી હોય મિત્ર બચ્ચા યાદવ ભાઈ હા ઓનેસ્ટી જોયું ને બાપુ હાલી ગયું છે હાલો ને આમાં સુરત ની યાદ આવેલા આ સુરત જ છે હે ક્યાં છે હાલો અતુલ બે કરી આંટો મારતા હોય આ રાજભોગ કેફે રસોઈ હે હો આ લક્ષ્મી પાન ગલ્લો જય હિન્દ આ બીકાનેર વાલા છે આપણે સાહેબ અહીંયા હું નથી મને એમ થાય છે જબરજસ્ત અહીંયા અતુલ બેકરી હોતન છે આ ઇન્ડિયન સ્ટ્રીટમાં આવ્યા છીએ આપણે કમ્પ્લીટ ઇન્ડિયન સ્ટ્રીટ એટલે ઇન્ડિયન સ્ટ્રીટની જ ફિલિંગ આપે છે
જોરદાર. તમને કેવું લાગ્યું આ ઇન્ડિયન સ્ટ્રીટ અહીંયાની મને જણાવજો જરાક. કરિયાણાની દુકાન સામે એવી અતુલ બેકરી. બોબડું એ જોઈ ઇમ્પોર્ટ કરીને લાવે એલા ભાઈ અહીંથી ઇમ્પોર્ટ કરેલું કાંઈ નથી ભાઈ. આપણને ગોતે છે ઓલા ઢોસાની દુકાનમાં ગયા છે ને અમે અહીંયા બહાર આંટા ઢોક્યા. હાલો અપોઇન્ટમેન્ટ બુક કરી નાખી છે ને ટેબલ બેબલ. અહીંયા હું અપોઇન્ટમેન્ટ હોય ઓલો છોટું ટેબલ સાફ કરી દે બેસી જાઓ. જોયું છે અંદર પ્રોફેશનલ અપોઇન્ટમેન્ટ નથી કે બેસી જાઓ. હાલો તમને અંદર બતાવું દુકાન ઢોસાની. રાજભોગ કેફે. હવે ખાલી એનું બજેટ જોવાનું છે. વરિયાળી બજાર વાળો છે કે ભાઈ કેનેડા વાળો ઓલા યુએસ વાળો. નકર તો ઇન્ડિયામાં ન ખોલે દુકાન. હે ટ્રુડો ને ઈ વાંધો આવે છે કે હવે અમાર કેનેડામાં ઇમિગ્રન્ટ વધી ગયા છે. આ લોકો શું કરે? આજો ગલ્લો. થેન્ક યુ ઢોસા. હાલો આ ઢોસામાં આપણે ખાવા આવ્યા છીએ. ઢોસા હાઉસ 100% પ્યોર વેજીટેરિયન. અહીંથી જ એન્ટર થઈ ગયા છીએ. ચાંદલા બાંડલા બધું પેલો કરિયાણા વાળાની હોય ને એવી રીતે. અહીંયા તમે ખાધા પછી છે ને બાનાય નો કાઢી શકો કે પૈસા નથી. એટીએમ રાખવામાં આવ્યું છે દુકાનની અંદર. રૂપિયા કાઢીને તમને હોળી જ નાખવાના છે ભાઈ. હમણાં બિલ કેટલું આવે ને બતાવું તમને ખબર પડશે. દુકાન ઇન્ડિયા જેવી છે પણ બિલ ક્યાં યુએસ જેવું છે. એમને આ જે પેપ્સી નું ઓલું છે ને એમાં પોસ્ટર જો પોસ્ટર એ જૂનું છે. હમણાં નહીં ફરતા હતા આમથી એમાં કાલ જઈશું વાડીલાલ વાળો ને ઠંડી તો છે હાલીને જોવા જઈએ. હા બોલે હાલીને જોવા જઈએ. અરે ઇન્ડિયા સોરી ક્યાં જેવી ઓર્ડર દેવા જવાનો કાંઈ લેવા આવશે. ઓલા ભાઈ ગયા છે ને કોણ શું બનાવે તો હું જાઉં. કયું હાલ કયું કેવું કહેશો? એડવર્ટાઈઝ એની જૂની છે વર્ષો પહેલાની પરિણીતિની વાડીલાલ વાળી. છે અમારું ના આ ગુજરાતીમાં નથી. સારું છે વાહે જોઈ લીધું નકર વાહે ગુજરાતીમાં હોય. એક બાજુ ગુજરાતીમાં એક બાજુ ઇંગ્લિશ. હવે આમાંથી શું મંગાવશું આપણે? મિત્રો આપણે બધાએ મંગાવી લીધું છે ઇડલી ને મેંદુવડા. ઢોસા મંગાવ્યા છે કે બાકી છે? મંગાવ્યા છે. ચાલો ઢોસા બી મંગાવી કાઢ્યા છે મિતભાઈએ. તો ઢોસા કેટલી વારમાં આવશે? આ ખાઈને પછી આ અમારું સ્ટાર્ટર છે તો ખાધા પછી આવશે. અને હર્ષિલભાઈ ચમચી નાખટાટા ચાકીને કયો હર્ષિલભાઈ કેવું લાગે છે? ઘટે જ નહીં ભાઈ. હે આપણે કહેવાય તમિલમાં ખાતા હોય ને એવું લાગે. એક નંબર ટેસ્ટ બરાબર છે. ચટણીનો ટેસ્ટ આવો કંઈ ખાધો નથી. હા વાળે ચાકી લીધી તમે? હવ હર્ષિલભાઈ તમારું? લેટ મી ટ્રાય. એ તો ફ્રોઝન નથી ભાઈ. આ લઈ આ નારિયેળ કરેલું શેકની ડિઝાઇન કરેલું. આ ચટણી જોરદાર. એટલે મેનુ વખાણ કરે ને એવું ને ચટણીના ઘણું બધું રાખ્યા એટલે મેં કીધું ઓલાય હોય બસ મારે વાલા આમ ફાઇનલી ઢોસા આવી ગયા છે. ફટાફટ ખાઈ લઈએ. આપણે કયો ઢોસો મંગાવ્યો? પાલક પનીર ઢોસો અને પોંડીચેરી ઢોસા. સરસ છે. આ ચટણી ખરેખર મજા આવી. ચાલો ફટાફટ ખાઈ લઈએ. માર્કેટમાં નવો ન આવવો જોઈએ કા કોઈ
ક્યાં છે ઓલી લગ્ગી વાળી? હાલો સોડા પીવા જવાનું છે ગલ્લે, યુએસ ના ગલ્લામાં. આપણે જર્સી સિટીમાં જઈએ. એ બધું ન્યુયોર્કમાં છે. એમાં ત્યાં છે ને આપણે જવાનું છે રંગોલી, રંગોલી મેઇન ગલ્લે. મેઇન ગલ્લો. એક ગલ્લો પાછળ ગયો. હવે આપણે અહીંયા રંગોલી એક ગલ્લો છે, તમને બતાવીએ. ત્યાં જવાનું છે. અહીં કહો અહીં ઓલા સ્પીકર બીકર ને હો. હર હર મહાદેવ. હે હાલો ભાઈ ગલ્લામાં. શું શું પીશો મિત્રો? હે કાલ લીંબુ સોડા પીશ. તમે લઈ લો, હું પછી જોઉં. નકર હું નહીં લઉં કાંઈ. આપણે કોલ્ડ ડ્રિંક પીવું નથી પછી નક્કી નહીં. એટલે હું પીવાનું છે બોલ. બનાવી જો નહીં, અમે કોલ્ડ ડ્રિંક નથી પીતા બાપુ. નો કોલ્ડ ડ્રિંક પ્લીઝ, નો કોલ્ડ ડ્રિંક. હે નહીં નહીં, હું નથી પીતો સાચી. હા એટલે જ નકર તો હું લઈ ન લઉં. આપણે પાન ખાવાનું છે. ઓર્ડર આપી દીધો ભાઈ? આપણે જ બનાવી જાય. હા ભાઈ, ભાઈએ પણ આમ લાઈન કરી દીધી હો પાનની. હાલો આવી ગયો છે આપણું પાન. હાલે લેવા માંડો, પાન લેવા માંડો. હાલો એક પેક કર. એક પેક કર. 5 આપજો ખાવાનું. એક પેક કર. કોનું છે? કોણ બાકી? બે પડી જશે. માન આવી ગયું છે આપણું અમેરિકામાં. બીટકોઈન નો એટીએમ તમારે કઢાવવું હોય ને તો આઈડી પાસવર્ડ મોકલી દેવા, તમને મોકલી દે. ટ્રાન્સફર કરી આપવામાં આવશે. હે ઇન્ડિયાની થમ્સઅપ હો મારા વાલા. મોકલાવું 5 થમ્સઅપ મોકલાવું મારા વાલા. ડોલર બતાજો ને પબ્લિક કે ઇન્ડિયન ગલ્લામ છે. પ્રી ઓથોરાઇઝ હોય. યુએસ ના ગલ્લામાં જર્સી. તારું યુએસ નું ડબગરવાડ. હે સામે ડીમાર્ટ છે ભાઈ. હજી તો બિગ બજાર નહીં હોતો ને છે ઓલા ભાઈ એવું કે છે આગળ. કમ્પ્લેટ હે ખાલી પૈસા ડોલર માં છે, બાકી બધું ઇન્ડિયન સ્ટાઇલ છે. હાલો હાલો હવે આપણે જઈએ છીએ અત્યારે ન્યુયોર્ક ડાઉનટાઉન. મળીએ સીધા ત્યાં. બરાબર છે. યસ આપણે બેન જ જવાનું થાય કે બિગ બજાર આયા. બિગ બજાર યુએસ કા इससे सस्ता આમ હરકુડી ખાજો બધું વેફર વેફર બધી પડેલું છે નીચે. સોરી इससे सस्ता હાવણી બહાર પડી એ હાવણી ક્યાં જો રે જો આગળ સામે પડી. એટલે હા આય રે હાવણી. માતાજી કે આ ગ્લવ્સ જબરા લઈ આવ્યો. ઓર કી ચાહીદા સલૂન જબરું હતું નહીં. વેટિંગ કરતા હોય અહીંયા. પેપર વાંચતું તું કોઈ? ઈ દરવાજો ખુલ્લો. આમાં એવું કે ઓલા અમેરિકા વાળા કોઈ ઇન્ડિયા નો આવે. શું કામ આવે ભાઈ? અહીંયા ફીલ મળી રહે છે કમ્પ્લીટ. હે ખાલી ફેમિલી ને દોસ્તારોની કમી છે, એ આવી જાય એટલે પૂરું. આ જર્સીમાં પાર્કિંગ ના ઇસ્યુ જોવો તમે. ગમે એવી મોંઘી કાર હોય રોડ ઉપર જ પાર્ક કરવાની. પાર્કિંગ છે જ નહીં ભાઈ અહીંયા.
હાલો જર્સી ની બસ આવી ગઈ છે, હાથ ઊંચો કરીને ઊભી રાખવાની. પડી ગઈ. First number. Watch it. You guys can't do that shit. You need to wake it up. That's not easy, I promise you. He's all the way from the Dominican Republic. Make some noise. See you. Whoa. Make some noise here, Kitty. Make some noise. Nice, nice, nice. Go, busy. Plug it down. No, hell no, hell no. What the hell was that? What was that? You know what? Let them know. With 3 kids, you don't want him, you want me. Let's go. I see you. Here we go. Make some noise. Here we go. Make some noise. હવે હું તમને એક વસ્તુ બતાવું. અમારા જે સ્પોન્સર છે, આજના આપણા સ્પોન્સરને આપણે થેન્ક યુ કહેશું. અહીંયા જો ટાઈમ સ્ક્વેરની નીચે કામ કરી રહ્યા છે અને અમને સ્પોન્સર કરી છે ફૂલ ટ્રીપ. થેન્ક યુ અર્જુનભાઈ. ટાઈમ સ્ક્વેર બતાવી દો. આફ્ટર આવરનો સપોર્ટ આપીને અમને ટ્રીપ સ્પોન્સર કરી છે એના માટે દિલથી ધન્યવાદ કહી દો બાપુ. ધન્યવાદ કહી દો. ધન્યવાદ. ઠંડીને હેરાન કરવામાં આવ્યા, બહુ ઠંડી છે. અત્યારે વાગ્યા છે કેટલા? રાતના 11. રાતના 11 વાગ્યા છે અને ભાઈ ફૂલ સપોર્ટ આપી રહ્યા છે. આવું ડેડિકેશન જોઈએ છે કામ માટે ભાઈ. મારું જમણી બાજુ એ મારી હોય બધા ટાઈમ સ્ક્વેર આવી ગયા છે. બે આપણને ક્યાં લઈ જાય છે? ઘરે જઈએ છીએ આપણે વાયા ઓફિસ. ઓકે ચાલો આપણે સાહેબની ઓફિસ જોઈ લઈએ. જવાય ને અંદર આપણે કે નહીં જવાય? ઓફિસમાં આવડું આ એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ છે. શું કે બાપુ, એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ જોઈને કેવું ફીલ થાય છે?
ખરેખર બહુ સારું ફીલ થઈ રહ્યું છે યાર આજે યુએસ આવ્યા પછી ખરેખર એમ્બેસી બિલ્ડિંગ છે હેનું ઈ તો કયો કોને ખબર હઈ છે તો હું પણ બદલાવા પડ્યા અમને તો ઓલા ભાઈએ કીધું તમે કીધું હઈ છે તમે કહી દો તમને ખબર હોય તો આ બિલ્ડિંગ છે હું અરે વન ઓફ ધ ઓલ્ડેસ્ટ બિલ્ડિંગ છે ન્યુયોર્ક સિટીનું એટલે એની હિસ્ટ્રીમાં આનું ઘણું મહત્વ છે બરાબર છે અને હિસ્ટ્રી જાણવી હોય ને તો વાંચી લેજો તમે ગોતી હા. પણ આ બિલ્ડિંગ જોઈ લો બતાવી દઈએ આ વર્લ્ડ ટ્રેડ સેન્ટર છે આ જે લાલ લાઈટ થઈ જાય ને આવડી આ ઈવડી ટીજસ ભાઈ હે ટાવર આવી ગયો ટાવર આવી ગયેલો છે હે કાલ જવાનું છે ને આપણે ફિઝિકલી કે નહીં ટાઈમ મળે તો જરૂર જાઉં ને તમને બતાવું બસ તો આજના માટે એટલું જ થાકી ગયા છીએ ખતરનાક એટલે હવે સૂઈ જવાનું છે અગર તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરજો અને આવતીકાલે નવા લોકેશન ઉપર મળીએ યુએસમાં જ બરાબર ને ચાલો હર હર મહાદેવ ચાર માળનું બસ સ્ટેશન છે જો ઉપર બસ ઊભી ચોથા ત્રીજા માળે ઓરે વાહ હે સાયબર ટ્રક મેં પહેલી વાર જોયો લાવ્યો તો તમે રાજભાઈ બસ ફાઈન ઓહો આપણે ત્યાં આવું છે એલા મિત્ર મેં તો બસમાં ગયો જ નથી બાર 10:322 નંબરે જવાનું છે ચાલો આટલા બધા ગેટ છે 322 નંબરના ગેટ ઉપર આવી ગયા છે અહીંયા વેઇટિંગ કરવાનું લાઈનમાં ટિકિટ લેવાના મશીન છે આપણા ભાઈઓ ઊભા છે ટિકિટ લેવા માટે હમણાં મિતભાઈ ટિકિટ કાઢી લાગશે વન વે એડલ્ટ બસ રૂટ નંબર 119 ઝોન 3 બરોબર એટલે ભાઈ મારે એક નથી જોતી